જી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સમાજનો એક વિડીયો કાલે પણ નાખ્યો હતો અને આજે ફરીથી નાખી રહ્યા છે। કે તમે જોયો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર એને સમાજની બહાર કરવામાં આવ્યા છે અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો જે વિડીયો પકડજો તો તમે સમાજમાં રીતે આપણે જે દંડ થાય એ આપણે જે પાટણ જિલ્લાની અંદર દંડ ભરીને આવી ગયા અંદર એ ટાઈપનો દંડ ભરીને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પણ આવી જશે। એટલે ગબ્બર ઠાકોરને ખાસ વિનંતી છે। ગબ્બર ઠાકોરનો હું ફ્રેન્ડ છું કે આપણને ગબ્બર ઠાકોરનો એને સેવાનું કામકાજ બહુ ગમે છે। એટલે આ વિડીયો વધુમાં વધુ આપણે વિડીયો શેર કરવાનો થાય છે। ગબ્બર ઠાકોરીને કહેવાનું થાય છે કે આપણે મિટિંગ કરો તમે અને સમાજના બધા યુ જે આ બંધારણ રચનાવાળાને બધાને ભેગા કરો અને તમે અંદર આવી શકો છો સમાજની અંદર। એટલે પણ જે તમારે સમાજ દંડ કરી અને આપણે જે માફી જે ભૂલ થઈ ગઈ એની માફી માગીને આવી બીજી વખત આપણી ભૂલ આવી નહીં કરીશું। એટલે એ રીતના તમે માફી માગીને આવી શકો છો। અને મીડિયાવાળાને ખાસ આ વિડીયો છે કે મીડિયાવાળા રહ્યા ને એ મોટું કરે જ હોય છે કે ભાઈ ફલાણો ઢેકણું બોલ્યો, ઢેકણું વળી આ બોલ્યો ને પોસડું આ બોલ્યો ને એમ કરીને મોટું કરે તો હેરા। અને મીડિયાવાળાને ખાસ વિનંતી છે કે આપણે માપમાં જ રહેવું। મીડિયાવાળાને ઠાકોર ગબ્બર ઠાકોર આ બોલ્યો, ચંદનજી આ બોલ્યા, અમરતજી આ બોલ્યા, જ્ઞાનીબેન આ બોલ્યા, કોઈ બોલતું નથી। અમારા સમાજના યુવાનો ગબ્બર ઠાકોરને અમારા સમાજના કલાકારો છે અને ધારાસભ્ય પણ અમારા સમાજના છે। સમાજનો મામલો છે, અમારી રીતે અમે સેટ કરી નાખીશું અને જે બંધારણનું યોગ્ય પાલન કરવાનું થશે। કેમ કે સદારામ બાપુની સાક્ષીએ અને વગર બાપુની સાક્ષીએ બંધારણ બંધાયેલું છે। એટલે તમે બીજોથી કોઈ સમાજથી ના ડરો તો કશું નહીં, પણ ભગવાનથી તો ડરજો। આ વિડીયો વધુમાં વધુ વિડીયો શેર કરવાનો થાય છે ગબ્બર ઠાકોર ઊંધી, અર્જુન ઠાકોર ઊંધી અને આપણા સમાજના જે આ બંધારણ રચ્યું છે એ આગેવાનોને ગબ્બર ઠાકોરી અને સમાજની અંદર જે દંડ થતો એ લઈ અને પાસા કરો એવી મિટિંગ કરો। જય સદારામ બાપુ, જય વગર બાપા।